નમસ્કાર, હું નટુભાઈ ભાલાડા, ગામ મોવિયા, તાલુકો ગોંડલ. છેલ્લા 1.5 વર્ષથી હું એસપી સ્પ્રેયર નામથી અલગ અલગ પ્રકારના દવા છાંટવાના ટ્રેક્ટર માઉન્ટેડ પંપ બનાવું છું. અને મારી સાથે જે આ નીરવભાઈ પારખિયા છે કે જેને પહેલેથી જ મહેનત કરી અને અમે એક શરૂઆતમાં જેમ અગાઉ મેં વિડીયોમાં કીધું હતું એમ એક મારા પોતાના માટે પંપ બનાવ્યો હતો. નીરવભાઈ પારખિયા, મારા નાના ભાઈ નીતુભાઈ અને હિતેશભાઈ ખૂંટ, અમે ચારેય સર્ચ કરી અને અલગ અલગ ડિઝાઇનો મગજમાં અથવા તો અહીં પ્રેક્ટિકલ રચી અને જે જરૂરિયાત મુજબનો એક પંપ બનાવ્યો હતો અને એમાંથી આ બિઝનેસ સ્ટાર્ટ થયો છે. પણ આ 1.5 વર્ષમાં મેં જોયું કે માણસોની તકલીફને હિસાબે સૌરાષ્ટ્રના અને ગુજરાતના મોટા ભાગના ખેડૂતોને ખેતી માટે ફરજિયાત આ ટાઈપના સ્પ્રેયર પંપની જરૂર છે. પણ દરેક ખેડૂતો એટલા સક્ષમ નથી કે આવો કોસ્ટલી પંપ લઈ શકે. એટલે ઘણા ખેડૂતો જેમ મેં આજથી 1.5-2 વર્ષ પહેલાં હાથે બનાવ્યો હતો એમ ઘણા ખેડૂતો હાથે બનાવે છે. મેં જ્યારે મારો પંપ જાતે અમારી ટીમ મતલબ અમે 4થી બનાવ્યો ત્યારે જે રીતે લોકોએ અમારી પાસે બેફામ ભાવ લીધા અને અત્યારે મારે ખેડૂતોના ફોન આવે છે તો એમાં એક તો કોઈ પાર્ટ મળતા નથી દરેક તાલુકા સેન્ટરે, અને મળે છે તો કેટલા ભાવ લે છે એનું નક્કી નથી. દાખલા તરીકે મારા જ ઉદાહરણ આપું તો આ સાફ્ટીન પહેલી જ્યારે મેં બનાવડાવી ત્યારે મારી પાસે જેને બનાવી હતી એને 1400 રૂપિયા લીધા હતા. આ જ સાફ્ટીન અત્યારે મારે 600 રૂપિયામાં બને છે. એવું જ આ ક્લેમ્પ છે. આ ક્લેમ્પ હમણાં સુધી હું 23 રૂપિયાનો લેતો હતો, જથ્થાબંધ લઉં છું છતાંય. અને આ ક્લેમ્પ અમારા એક ટેકનિશિયન છે પ્રતાપભાઈ કરીને, 2 દિવસ પહેલાં એને તપાસ કરી તો આ ક્લેમ્પ 10 રૂપિયાનો આવે છે. એટલે આવી રીતે લોકો કેટલા ભાવ કેની પાસેથી લઈ લે છે એનું નક્કી જ નથી. હું 1.5 વર્ષથી લઉં છું છતાંય મારી પાસે 23 રૂપિયા લેતા હતા. એટલે ખાસ તો આ વિડીયોનો હેતુ એ છે કે એક તો આ એક નવું મોડલ બનાવ્યું છે એની વાત કરવી છે, અને બીજું કે પાર્ટ બાબતે વાત કરવી છે. તો પેલી ખેડૂતોને પાર્ટ નથી મળતા, એટલે તાલુકા કક્ષાએ જો કોઈ વેપારીઓ હોય એવા કે જે આ દવા છાંટવાના પંપના પાર્ટ્સ, જેમ કે એક આ ટેન્ક નિપલ આવે, પછી આ બેન્ડ આવે, પછી આ હોજ નિપલ આવે, આ 3-વે નિપલ આવે, આ એક્સ નિપલ આવે, પછી આ હોજ બેન્ડ આવે, આ પંપની જરૂરિયાતના સાધનો છે. પછી આ કોરિયન પાઇપ માટે ચડાવવાના મેલ ફિમેલ છે. પછી આ મિક્સર છે જે ટાંકીની અંદર દવાને વલોવવાનું કામ કરે છે. પછી આ ટ્વિસ્ટર છે જે અહીંયા આ લોકો આ ખેડૂતોને ખાસ કરીને આ પાર્ટની બહુ તકલીફ પડે છે એટલે આ ટ્વિસ્ટર છે. પછી આ 1-વે વાલ છે, 2-વે વાલ છે. પછી આ ટેન્કની નીચે ફિટ કરવાની નિપલ છે. આ અલગ અલગ પ્રકારના વોશર છે. પછી આ છે આ નળી ઉપર ચડાવવાની આ પાઇપ છે. પછી એવું જ આ મશીનના સ્ટેન્ડ, અલગ અલગ ક્લેમ્પ, આ ટેપરોલ, આ થ્રેડ લોકર. ટેપરોલ તો દરેક સેન્ટરે મળતો હોય પણ થ્રેડ લોકરની તકલીફ હોય. એટલે આવા પાર્ટ જો કોઈ વેપારીઓ વેચતા હોય તો મારા નંબર છે 88 66 51 14 28. એમાં જાણ કરજો, જેથી કરીને કોઈ તાલુકાના કોઈ ખેડૂતનો ફોન આવે તો હું એને આપની દુકાનનું એડ્રેસ આપી શકું. અથવા તો કોઈ દુકાનવાળાને આવા જો પાર્ટ વેચવાની ઈચ્છા હોય તો મારો સંપર્ક કરે કે જેથી કરીને આવા પાર્ટ હું પહોંચાડી શકું. અથવા ખેડૂતોને ડાયરેક્ટ લેવા હોય તોય સંપર્ક કરે જો તમારા તાલુકા કક્ષાએ ન મળતા હોય તો. પછી આ બ્રેકિંગ સિસ્ટમ છે આખી. આ ફિમેલ છે, મેલ છે, આ અલગ અલગ પ્રકારની શાફ્ટ છે, આ એડજસ્ટેબલ પટ્ટી છે, આ પેલું બેરિંગ કોન છે, આ અલગ અલગ બેરિંગ છે, યુ ક્લેમ છે, આ સ્પ્રિંગ છે. આ બધી જે ઓટો વાઇન્ડર સિસ્ટમ આવે એમાં વપરાતા સાધનો છે. પછી આ સાધનો છે, આ ચેન ચક્કર છે, અલગ અલગ પુલી છે,
હાઇડ્રોલિક પાઇપ છે, આ ચેન છે, નટબોલ્ટ છે, પેડિશન છે, આવું તો લગભગ તાલુકા કક્ષાએ મળતું હોય છે. પછી એક આ ટાંકી ભરવા માટેની વેંચુરી છે, એ આ રીતે ફિટિંગે આવે અને આ એકલી આવે. પછી કોરિયન પાઇપ છે, આ 2 પ્રકારની, એક આ ઓરિજિનલ કોરિયન બનાવટ છે અને આ ભારતીય બનાવટ છે કોરિયન ટેકનોલોજીની, એવી અલગ અલગ પ્રકારની 2 પાઇપ મળે છે. પછી આ ફિલ્ટર, અલગ અલગ ગનમાં તો અલગ અલગ અનેક પ્રકાર છે, લગભગ 25-30 પ્રકારની ગન આવે છે, પણ હું જે યુઝ કરું છું આ 2 પ્રકારની ગન યુઝ કરું છું. પછી આ વ્હીલ છે અને આ ખેતરમાં આ વાઇન્ડિંગ સિસ્ટમમાં ફિટ કરવાની 300 મીટરની આ પાઇપ છે. એટલે આવા બધા સાધનો દરેક તાલુકા કક્ષાએ મળતા નથી અને ખેડૂતો ભરપૂર હેરાન થાય છે. એટલે જો કોઈને જાતે પંપ બનાવવો હોય તો મારો સંપર્ક કરે. જરૂરી સાધનો મારી પાસેથી મળી જશે, તાલુકા કક્ષાએથી ક્યાંય મળતા હોય, જો કોઈ દુકાનદાર મારો સંપર્ક કરશે તો હું એનો નંબર આપીશ. એટલે ખોટા ખર્ચ ખેડૂતોને ન થાય એટલા માટે ખાસ તો આ વિડીયો છે. પછી એક બીજું કે 500 લીટરની આ પ્રકારની જે ટાંકીઓ છે એ આખા ગુજરાતમાં કોઈ વેચતું નથી. અત્યાર સુધી હું નાસિકથી મગાવતો હતો, પણ હવે મારી ડાઈ બની ગઈ છે, મારી ટેન્કેય બની ગઈ છે. એટલે કોઈને 500 લીટરની ટેન્ક જો આ ટાઈપની જોતી હોય તો એ મારી પાસેથી મળી શકશે. અને હવે રહી વાત આ 1000 લીટરની, તો 1000 લીટરનો પંપ આ પહેલું મોડલ છે. એની આખી વાત કરું તો પહેલાં તો હું આ અલગ હટાવવાની વ્યવસ્થા કરું, પછી આ 1000 લીટરની વાત કરું. 1000 લીટરનો આ પંપ છે, આ પહેલું જ મોડલ. અત્યાર સુધીમાં ઘણા પંપ 200, 300, 500ના બૂમવાળા, બૂમ વિનાના, અને નળી અને બૂમ બને, ખાલી બૂમ, નીચે વ્હીલવાળા, વ્હીલ વગરના, એવા અલગ અલગ અનેક પ્રકારના મોડલ બનાવ્યા. પછી આ રિક્વાયરમેન્ટને આધારે આ 1000 લીટરનો પંપ બનાવ્યો છે. એની વાત કરતાં પહેલાં એક મુદ્દો આમાં રહી ગયો હતો કે અહીંયા જ્યારે ઘણા ખેડૂતો આવતા હોય ને ત્યારે પૂછે આનો ફોટો પાડું. એટલે કોઈએ ફોટો તો દૂરની વાત છે, પણ માપ લેવા હોય કોઈ પણ પ્રકારના કે કયા માપથી કયા ફિટિંગ આવે, તોય દરેક પ્રકારની આ મારી કંપનીમાં છૂટ છે. માપ લેવાની છૂટ છે, ફોટો પાડવાની છૂટ છે, વિડીયોગ્રાફી કરવાની છૂટ છે. હું એવું ક્યારેય નથી કહેતો કે તમે મારો જ પંપ લ્યો. એટલે કોઈને ટેકનિકલ નોલેજ જાણતા હોય અથવા તો પોતે ફેબ્રિકેશન વર્ક જાણતા હોય અને પોતે જાતે કરી અને મજૂરી ખર્ચને એવું બચાવી અને જાતે પંપ બનાવવા માગતો હોય તો મારા દરવાજા કોઈ પણ ખેડૂત માટે કાયમી ખુલ્લા છે. હવે વાત રહી 1000 લીટરની. આ 1000 લીટરનો જે રાજેશભાઈ જાકસિયા, જે બિલ્ડર છે મોરબીમાં અને સિરામિકની ફેક્ટરી છે, એના ઓર્ડરને આધારે આ પંપ બનાવ્યો છે. રાજેશભાઈએ નથી ફોટા જોયા, નથી વિડીયો જોયો, કારણ કે અમારી પાસે આવું મોડલ જ નહોતું. પણ એને મારા વિડીયોના ભરોસાને આધારે મને ઓર્ડર આપ્યો અને ગઈકાલે રાજેશભાઈ આવ્યા હતા, એને જોયો છે અને એને સંતોષ થયો છે. રાજેશભાઈના નંબર હું મને એક્ઝેક્ટ યાદ નથી, પણ હમણાં ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં છું. આ જે પંપ છે 1000 લીટરનો, એમાં રાજેશભાઈને ખેતી માટે નથી યુઝ કરવાનો, પણ એના બગીચામાં યુઝ કરવાનો છે. અને આ 1000 લીટરનો પંપ મારી દૃષ્ટિએ ખેતીમાં ચાલે પણ નહીં, કારણ કે શેઢે જગ્યા ઓછી હોય. એટલે જે બાગાયત છે, નારિયેલી છે, આંબા છે, જામફળી છે, દાડમ છે કે સરગવો છે, આ પ્રકારની જે લોકો ખેતી કરે છે એને 1000 લીટરનો પંપ માફક આવે છે. એટલે આ 1000 લીટરનો પંપ એના માટે બનાવ્યો છે. આમાં સિસ્ટમ જે આપણે 500 લીટરમાં છે એવી જ સેમ સિસ્ટમ છે કે નીચેથી જે પાણીનું કનેક્શન ફિલ્ટરમાં આવે છે, ફિલ્ટરમાંથી પંપમાં આવે છે, અને પંપમાંથી અહીંયા આ બાયપાસ છે, આ મિક્સર છે, આ મિક્સર છે, અને આ ચેન ચક્કરના ફિટિંગ છે જે બીજા પંપમાં છે એમ સેમ. પછી અહીંયા આવે છે, અહીંથી આ એક્સ્ટ્રા આપણે જે વાલ મૂક્યો છે અહીંથી આ પાણી પાછું રિટર્ન થઈ જાય અને અહીંથી આ પાઇપમાં આવે. રાજેશભાઈની જે ડિમાન્ડ હતી કે મારે વચ્ચે પંપ રહી એમ છે અને બંને સાઈડ નળી જાય, એટલે એને આ ટાઈપથી એક ખેડૂત આમ છાંટી શકે, એક આમ છાંટી શકે, એમ ડબલ રીતે આ જે છટાઈ અને પાછું ડબલ રીતે એક સાથે જ વીંટાય
એક ચલાવી હોય તોય ભલે અને બંને ચલાવી હોય તોય ચાલે, એ ટાઈપનો આ આખો એક અલગ પ્રકારનો આ પંપ બનાવ્યો છે. આ વાઇડિંગ સિસ્ટમ છે. અને આમાં જે વ્હીલ છે એ મોટા ટ્રેક્ટરના જે 35 HP જે ટ્રેક્ટર હોય એના આગળના વ્હીલ છે એ વ્હીલનો યુઝ કરેલો છે. અને કેટલા 60016 એ વ્હીલનો ઉપયોગ કરેલો છે. અને આ ફ્રેમનો વજન લગભગ 195 કિલો જેવો ખાલી ફ્રેમનો વજન છે. એવો જ આ ગરેડાનો વજન, આ ગરેડાનો વજન લગભગ 25 કિલો જેવો છે. આવું હેવી સ્ટ્રક્ચર કરી અને આ પંપ બનાવ્યો છે. વિશેષ લગભગ માહિતી આવી ગઈ છે, પણ છતાંય હા, આ જે બ્રેક છે, આ વાઇડિંગ સિસ્ટમ એ પગથી પણ વીંટી શકાય અને હાથથી પણ વીંટી શકાય એ ટાઈપની બનાવી છે. અને બંને સાઈડ છે આવી. આ મોડલમાં એક અલગ આવી સિસ્ટમ આપેલી છે. હવે કોઈની પોતાની રિક્વાયરમેન્ટ મુજબ 200 લીટર, 300 લીટર, 500 લીટર અથવા 1000 લીટર એમાં પોતાને કંઈક અલગ ડિઝાઇનથી કંઈ મગજમાં એવું હોય અને બનાવડાવવું હોય તો અમે અને અમારી ટીમ અને જે ખેડૂતની ડિમાન્ડ હોય એ ચર્ચા કરી અને બનાવી આપીએ છીએ. એટલે કોઈને કાંઈ ઓર્ડર હોય અથવા તો રિક્વાયરમેન્ટ હોય તો મારા નંબર છે કંપનીના નંબર 88 66 51 14 28. આ નંબર ઉપર સંપર્ક કરજો.